ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે રાખવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ અને યોગ બોર્ડના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાયબ કલેક્ટર સહિત વહીવટી વિભાગ, ડભોઈ નગર આગેવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો હાજર રહ્યા હતા। દેશના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરી સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્ય સરકારના દરેક નાગરિકો સ્વસ્થ અને જીવનશૈલી જીવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના પણ કરવામાં આવી છે। ત્યારે આજે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢી યોગ અંગેની જાગૃતતા કેળવાય અને લોકો યોગ કરતા થાય તે હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે। આ સંદર્ભે આજે ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। ઇન્દ્રજીતસિંહ પરમાર, જિલ્લા કોઓર્ડિનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર, વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર BN બ્રહ્મભટ્ટ, વકીલ અશ્વિનભાઈ પટેલ, તમામ કોલેજના આચાર્ય, વહીવટી વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ધ્યાન કરી સાથે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું। ડભોઈ નગર અને તાલુકા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શિક્ષકો દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું। આજના દિવસે ઉપસ્થિત માનનીય ડેપ્યુટી કલેક્ટર સાહેબ, જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ, ભાઈ શ્રી બીરનભાઈ, ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, ભાઈ શ્રી પરિમલભાઈ, ભાઈ શ્રી પાઠકભાઈ, Yes, sir. अपने पूरे शरीर को सिद्धि में जाएंगे। ભળી જવું, પાણીની અંદર કોઈ રંગ મળી જાય તો તમે એને જુદા ના કરી શકો। એમ મનુષ્યમાં રહેલા આત્માને જોતા આવતા હતા કે એ પોતે ત્યાં જાય છે, સંસારમાં આવવાનું મન નથી થતું ને સંસાર ઘણી વાર એવું નથી કે નથી ખબર પડતી, આપણી સામે આવે છે, પણ આપણા સામાજિક સંજોગો પૂર્વજો વર્ણન કરે, બંદગી કરે, જે પણ ધર્મના હોય, પરંતુ બાળકે છે કે હજુ તો મારી નાની ઉંમર છે। જો આપણે જોઈએ કે આપણે ધ્યાનની શું જરૂર છે, યોગની જરૂર છે, તો સૌથી પ્રથમ એની જરૂર છે, દરેક વયને જરૂર છે। કારણ કે જ્યારે બાળકને એવું કહેવાય છે કે બેટા, શિવકૃપા ફાઉન્ડેશન, હિમાલયન સમર્પણ ધ્યાન યોગ તથા ગુજરાત યોગ બોર્ડ તરફથી આપ સર્વનું હાર્દિક આમંત્રણ કરું છું, આપ સર્વનું અભિવાદન કરું છું। કારણ કે સપ્ટેમ્બર ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે, એની પણ વિશેષતા છે અને એક બહુ જ નાના અમથા દેશે માં પ્રસ્તાવ મૂક્યો અને 196 દેશે એને વધાવી લીધો। સ્કૂલના આચાર્યશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા પ્રેસ મીડિયા, ખરેખર ખૂબ ટૂંકી નોટિસમાં આટલી મોટી સંખ્યામાં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજરોજ 21 ડિસેમ્બરે ડભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્ત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાઈ
અને પોતે આધ્યાત્મ અને પોતાના જે પોતાના ઈશ્વર છે એમની સાથે એમને પોતાનો એકાકાર કરવા માટેનો એક આજે પ્રયત્ન કર્યો હતો. અને આ પ્રસંગે જે યોગ દોડ છે એને ખૂબ સુંદર આયોજન આજે ડભોઈ ખાતે કર્યું છે.